નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ફિઝિક્સમાં પ્રકરણ નંબર 6 છે એના સ્વાધ્યાયના પ્રશ્નો આપણે સમજાવવાના છીએ। તો સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 6.1 થી શરૂઆત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે કોઈ પદાર્થ પર થતા કાર્યના ચિહ્ન જે છે એને સમજવું અગત્યનું છે। તો આપેલ રાશિઓ માટે ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક આપણે દર્શાવવાનું છે। એટલે કે કાર્ય ધન હશે કે ઋણ એ આપણે કહેતું જવાનું છે। તો એમાં એ છે દોરડું જે છે એ દોરડા સાથે બાંધેલી એક ડોલ હોય એને કૂવામાંથી કાઢતા માણસ વડે થતું કાર્ય। તો માણસ જે બળ લગાડે છે એ બળની દિશામાં જે ડોલ આવે છે તો F અને D વચ્ચેનો ખૂણો જે છે 0 થશે। બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 0 થશે એટલે કે cos 0 ની કિંમત 1 છે એટલે કાર્ય કેવું થશે? કાર્ય ધન થશે। કેવું થશે? કાર્ય ધન। એના પછીનો જે ક્વેશ્ચન છે એ શું કીધું છે તો કે ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય કેટલું? આ જ કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ તો કે ગુરુત્વાકર્ષણ બળ બાલદીમાં નીચે તરફ લાગે અને બાલદી ક્યાં જાય છે? ઉપર તરફ સ્થાનાંતર કરે છે। તો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો કેટલો કહેવાય? 180 નો। તો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 180 તો cos 180 ની કિંમત માઈનસ તો -1 છે એટલે કાર્ય કેવું થશે? ઋણ થશે। તો આ કિસ્સામાં કાર્ય જે છે એ 2 નંબરમાં કાર્ય શું થશે? ઋણ થશે। એના પછી તમે જોઈ શકો છો અહીંયા ઢળતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય। ઢળતું સમતલ હોય એમાં ઘર્ષણ બળ જે છે વિરુદ્ધ દિશામાં જાય અને પદાર્થ ક્યાં જાય? નીચે તરફ। એટલે એના વચ્ચેનો ખૂણો પણ 180 નો હોય તો એમાં પણ કાર્ય કેવું થાય છે? ઋણ થાય છે। કેવું થાય છે? ઋણ। ત્યારબાદ ખરબચડા સમક્ષિતિ સપાટી, એના પછીના પ્રશ્નમાં કીધું છે ખરબચડી સમક્ષિતિ સમતલ પર સમાન વેગથી ગતિ કરતા પદાર્થ પર લગાડેલ બળ વડે થતું કાર્ય। ખરબચડી સમક્ષિતિ સપાટી હોય એમાં વેગથી ગતિ કરતો હોય, બરાબર, સમાન વેગથી ગતિ કરતો હોય તો એમાં જે કાર્ય જે છે એ બળની દિશામાં જ એટલે કે વેગની દિશામાં જ બળ લાગે છે એટલે કેવું થશે? ધન। બે સમાન દિશામાં છે એટલે બે વચ્ચેનો ખૂણો 0 થશે જેના કારણે કાર્ય કેવું મળે છે? ધન મળે છે, બરાબર। એના પછીનો પ્રશ્ન શું કીધો છે ભાઈ? એના પછીનો પ્રશ્ન દોલન કરતા દોલકને સ્થિર કરવા માટે હવાના અવરોધક બળ વડે થયેલું કાર્ય। તો દોલન કરતો હોય હવાનું અવરોધક બળ અને સ્થાનાંતર પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય તો બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? 180 નો। બે વચ્ચેનો ખૂણો જે છે 180 નો થાય એટલે કાર્ય કેવું મળશે? ઋણ મળશે, બરાબર છે। તો આપણે કાર્ય ધન કે ઋણ એ સ્થાનાંતર અને બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ મળે। બળ અને સ્થાનાંતર પરસ્પર સમાન દિશામાં હોય તો કાર્ય ધન મળે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 6.2 માં તમે અહીંયા જોઈ શકો છો શું પ્રશ્ન કીધો છે તો કે પ્રારંભમાં સ્થિર રહેલ 2 kg દળનો 7 ન્યૂટન જેટલા સંક્ષિપ્ત દિશાના બળની અસર હેઠળ ટેબલ પર ગતિક ઘર્ષણ કેટલો આપ્યો છે? 0.1 સાથે ગતિ કરે છે। તો આપેલી ગણતરીઓ કરવાની છે, નીચેની ગણતરીઓ જે છે એના કરો અને તમારા પરિણામનું અર્થઘટન પણ કહેવાનું છે। તો નંબર એ લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય। હવે 10 સેકન્ડમાં થયેલું કાર્ય શોધવું છે ભાઈ। તો 10 સેકન્ડમાં થયેલું કાર્ય શોધવું હોય તો પહેલા તો આપણે શું આપેલું છે તો કે 7 ન્યૂટન સમક્ષિત દિશામાં બાહ્ય બળ લગાડવામાં આવે, બરાબર। ઘર્ષણાંક છે એટલે ઘર્ષણ બળ હશે, ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં હોય તો ઘર્ષણ બળ કેટલું હોય? μn મુજબ, μn એટલે mg, બરાબર, લંબબળ n અને mg બે સરખા હોય તો આ બધી કિંમત મૂકી એટલે ઘર્ષણ બળ મેળવ્યું આપણે 1.96 ન્યૂટન, બરાબર। તો આપણે આગળની દિશામાં જે બળ લગાડીએ છીએ એ F છે, આગળની દિશામાં બળ લગાડીએ છીએ એ શું છે? F, અને પાછળની દિશામાં જે બળ લગાડીએ ઘર્ષણ બળ લાગે છે એ શું છે? -F છે, બરાબર। તો અહીંયા 7 માંથી 1.96 બાદ કરીએ તો આપણું જે પરિણામી બળ લાગે છે એ કેટલું મળશે? 5.04 ન્યૂટન મળે છે, બરાબર। હવે આ બળના કારણે પ્રવેગ કેટલો ઉદ્ભવે તો કે પ્રવેગ એટલે બળના છેદમાં દળ F બરાબર ma તો m ભાગાકાર F ડેશ ને ભાગાકારમાં m લઈએ 2 વડે ભાગાકાર કરી નાખીએ તો 2.52 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ મળે, બરાબર। તો હવે 10 સેકન્ડમાં થયેલું કાર્ય શોધવું છે તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર। પહેલા આપણે શું શોધવું પડે? સ્થાનાંતર શોધવું પડે। સ્થાનાંતર શોધીને રાખી દઈએ પછી આપણે એ પ્રશ્નનો જવાબ દઈએ। તો અચળ પ્રાયોગિક ગતિ માટેનું સમીકરણ છે x બરાબર v0t + 1/2at સ્ક્વેર। એમાં x ની જગ્યાએ s મૂક્યા, v0 તો પ્રારંભિક સ્થિર હતો પદાર્થ એટલે 0 + 1/2at સ્ક્વેર, એ આપણે 2.52 જે મેળવ્યા છે એ મૂક્યા અહીંયા।
તો અહીંયા મૂકવાથી શું મળે છે 2.52 ગુણ્યા 10 નો સ્ક્વેર એટલે 126 મીટરનું સ્થાનાંતર થાય છે। હવે આ બધા પ્રશ્નનો જવાબ દઈએ કે પ્રવેગ આપણી પાસે આવી ગયો, સ્થાનાંતર આવી ગયો। સ્થાનાંતર શોધવા માટે બળ ગુણ્યા સ્થાનાંતર જરૂર પડે, બરાબર। તો લગાડેલ બળને વડે સ્થાનાંતર કેટલું થાય? લગાડેલ બળ કેટલું હતું? 7 ન્યૂટન। એના વડે સ્થાનાંતર કેટલું થાય છે? 126। તો લગાડેલ બળના કારણે કાર્ય શોધવું હોય ત્યારે 7 ગુણ્યા 126 કરવા પડશે, બરાબર। પછી ઘર્ષણ બળના કારણે કાર્ય પૂછ્યું છે। જો બીજામાં શું પૂછ્યું છે ભાઈ? ઘર્ષણ બળના કારણે થતું કાર્ય। તો ઘર્ષણ બળના કારણે 10 સેકન્ડમાં થયેલું કાર્ય। તો સ્થાનાંતર તો આપણી પાસે છે, સ્થાનાંતર આપણી પાસે છે, તો સ્થાનાંતર ગુણ્યા ઘર્ષણ બળ, સ્થાનાંતર ગુણ્યા ઘર્ષણ બળ, પણ એ વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ છે એટલે આ માઈનસ મૂકવા પડશે। શું મૂકવા પડશે? માઈનસ, અને માઈનસ 247 જૂલ કાર્ય મળશે, બરાબર। પછી ત્રીજા નંબરનું શું પૂછેલું છે ભાઈ? તો કે ત્રીજા નંબરનું જે પૂછેલું છે કે 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થયેલું કાર્ય। તો પરિણામી બળમાં આપણે આ F ડેશ લેવાનો છે, સમાસ બળ। સમાસ બળ એટલે પરિણામી બળ। પરિણામી બળ F ડેશ કેટલું છે? 5.04 ગુણ્યા આપણું સ્થાનાંતર કરવાનું છે 126। તો પરિણામી બળ વડે થયેલું કાર્ય તમે F ડેશ ગુણ્યા તમે 126 કરશો તો પણ અહીંયા કાર્ય મળી જશે, અને આ બંને કાર્યની બાદબાકી કરશો તો પણ કાર્ય મળશે, સમાસ બળ। એટલે કે અહીંયા બે રીતે તમે કરી શકો। એક આ રીત પણ વાપરી શકો કે F ડેશ ગુણ્યા D। તો F ડેશ કેટલા છે? તો કે 5.04 અને ગુણ્યા સ્થાનાંતર 126, આ બેનો ગુણાકાર કરશો તો પણ આ જ જવાબ આવશે 635 જૂલ। પછી શું પૂછ્યું છે? એના પછીનો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન શું પૂછેલો છે? તો કે 10 સેકન્ડમાં પદાર્થની ગતિ ઉર્જામાં થતો ફેરફાર। તો કાર્ય ઉર્જા પ્રમેય, બરાબર। 10 સેકન્ડમાં કાર્ય ઉર્જા પ્રમેય ડેલ્ટા K બરાબર ડેલ્ટા W। ડેલ્ટા W એટલે પરિણામી કાર્ય જે આપણે શોધીએ છીએ, બરાબર। એ બંનેનું સરખું જોઈએ તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર, એ કાર્ય જે પરિણામી કાર્ય જે થયું છે 635 જૂલ, એટલો જ ગતિ ઉર્જામાં ફેરફાર થાય કાર્ય ઉર્જા પ્રમેય મુજબ, બરાબર। ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। નેક્સ્ટ પ્રશ્નમાં શું કીધું છે ભાઈ? અહીંયા આકૃતિઓ આપેલી છે, તો એ આકૃતિમાં એક પરિમાણમાં, આકૃતિ જે છે એની અંદર એક પરિમાણમાં, શેમાં? એક પરિમાણમાં, બરાબર, સ્થિતિ ઉર્જા વિધેયના કેટલાક ઉદાહરણો આપ્યા છે। કેટલાક ઉદાહરણો આપ્યા છે। કણની કુલ ઉર્જાનું મૂલ્ય y અક્ષ પર ચોકડી એટલે કે ક્રોસ નિશાની વડે દર્શાવ્યું છે। દરેક કિસ્સામાં એવા વિસ્તાર આપણે શોધવાના, દર્શાવો જો હોય તો એવો વિસ્તાર આપણે દર્શાવવાનો છે, જો હોય તો કે જેમાં આપેલ ઉર્જા માટે કણ અસ્તિત્વ ધરાવતો ન હોય, અને આ ઉપરાંત દરેક કિસ્સામાં કણની કુલ લઘુત્તમ ઉર્જા કેટલી હોવી જોઈએ તે દર્શાવવાનું છે। ભૌતિક શાસ્ત્રની દ્રષ્ટિએ આવા કેટલાક ઉદાહરણો વિચારો કે જેમની સ્થિતિ ઉર્જાનું મૂલ્ય આ સાથે મળતા આવે, બરાબર। તો પેલા ગ્રાફની વાત કરીએ તો અહીંયા જે છે ગ્રાફમાં, પેલા ગ્રાફમાં અહીંયા તમે જોઈ શકો છો કે આ પોઈન્ટ પાસે અહીંયા શું છે ભાઈ? આ પોઈન્ટ બિંદુ જે છે એ બિંદુ પાસે શું છે? કુલ ઉર્જા છે, આ ચોકડી કરેલી છે અહીંયા, બરાબર। અને આપણી સ્થિતિ ઉર્જા V0 જે છે એ સ્થિતિ ઉર્જા છે, આ સ્થિતિ ઉર્જા છે, V સંજ્ઞા વાપરી છે અહીંયા સ્થિતિ ઉર્જાની। સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરનો આલેખ છે, તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા તો અહીંયા છે, આ સ્થિતિ ઉર્જા અહીંયા છે ભાઈ। કુલ ઉર્જા કરતા સ્થિતિ ઉર્જા વધી ગઈ। હવે કુલ ઉર્જા કરતા સ્થિતિ ઉર્જા વધી જાય તો આપણું જે આ સમીકરણ જે છે આપણું E બરાબર K પ્લસ V, એમાં K ને કરતા કરું તો E માઇનસ V થાય। તો V મોટો હોય ને E નાનો હોય તો એની બાદબાકી ઋણ થાય, તો ક્યારેય ગતિ ઉર્જા ઋણ ન મળે, બરાબર, ઋણ ન મળે। અહીંયા આ ખોટું છે, અહીંયા ઋણ શબ્દ આવે। શું શબ્દ આવશે? ઋણ। ગતિ ઉર્જા ક્યારેય ઋણ ન હોય। હવે ગતિ ઉર્જા ઋણ ન બને પણ અહીંયા ઋણ બને છે, એનો મતલબ આ વિસ્તારમાં વસ્તુ હોઈ શકે નહીં, વસ્તુનો આ વિસ્તાર જે છે એ શક્ય નથી, બરાબર। શું x બરાબર 0 અને x બરાબર a વચ્ચેનો વિસ્તારમાં સ્થિતિ ઉર્જા જે છે એ શૂન્ય છે। આ x બરાબર 0, x બરાબર અહીંયા 0 અને x બરાબર a, અહીંયા a, તો આ 0 અને આ a વચ્ચે સ્થિતિ ઉર્જા કેવી છે? અહીંયા 0 છે, આટલી સ્થિતિ ઉર્જા 0 છે, બરાબર। તો એના વિસ્તારમાં, વચ્ચેના વિસ્તારમાં x બરાબર 0 થી x બરાબર a વચ્ચેના વિસ્તારમાં સ્થિતિ ઉર્જા શૂન્ય છે, તેથી e વિસ્તારમાં ગતિ ઉર્જા ધન હશે। કેવી હશે? ગતિ ઉર્જા ધન હશે, કેમ કે e માઇનસ 0 કરો તો ગતિ ઉર્જા જે છે એ ધન મળશે। અને x ગ્રેટર ધેન a માટે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય જે છે એ e કરતા વધી જાય છે, એટલે એટલા વિસ્તારમાં ગતિ ઉર્જા કેવી હશે? ઋણ હશે। હવે ગતિ ઉર્જા ઋણ છે
તો એ વિસ્તારમાં કણ હાજર ન હોય. જે વિસ્તારમાં ગતિ ઉર્જા ઋણ હોય એ વિસ્તારમાં કણ હાજર ન હોય એના માટેનો આ પ્રારંભિક પોઈન્ટ આપણે કહી દીધો છે. બરાબર. હવે બીજી આકૃતિ જોઈએ. બીજી આકૃતિમાં અહીંયા શું છે? કુલ ઉર્જા છે. તો કુલ ઉર્જા છે તો પ્રારંભિક ઉર્જા એના કરતા સ્થિતિ ઉર્જા વધારે છે. અહીંયા એના કરતા સ્થિતિ ઉર્જા વધારે છે. A થી B માં, B થી C માં એના કરતા વધારે છે અને C થી D માં પણ વધારે છે. અને અહીંયા પણ D થી વધારે અંતર માટે પણ વધારે જ છે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા જે છે એમાં દરેક જગ્યાએ વધુ હોવાના કારણે એમાં શું થશે? તો કે આલેખમાં સ્થિતિ ઉર્જા દરેક જગ્યાએ કુલ ઉર્જા કરતા વધુ છે. સ્થિતિ ઉર્જા દરેક જગ્યાએ કુલ ઉર્જા કરતા વધુ હોવાના કારણે ગતિ ઉર્જા કેવી મળે છે? ઋણ મળે છે. તેથી વસ્તુ જે છે એ હાજર હશે નહીં. એ વિસ્તારમાં વસ્તુ હાજર હશે નહીં. બરાબર. એના પછીનો પ્રશ્ન સમજો. અહીંયા કુલ ઉર્જા આપેલી છે, એના કરતા સ્થિતિ ઉર્જા છે એ વધારે છે આટલા વિસ્તારમાં. તો અહીંયા x બરાબર 0 થી x બરાબર a સુધી ગતિ ઉર્જા ઋણ મળશે. બરાબર છે. તો અહીંયા વસ્તુ હશે નહીં. પછી અહીં a થી b માં જઈએ ને તો અહીંયા તમે જોઈ શકો છો સ્થિતિ ઉર્જા ઋણ છે, તો અહીંયા ગતિ ઉર્જા ધન મળવાની છે. તો અહીંયા અસ્તિત્વ ધરાવશે આ a થી b વચ્ચે. વળી b થી પાછા ઉપર જઈએ તો વળી પાછી આ ઉર્જા જે છે એ વધી જાય છે. આ ઉર્જા વધી જાય છે. આ ઉર્જા ઓછી છે, એટલે ઋણ છે. બરાબર છે. તો અહીંયા a થી b માં ધન હશે, બાકી a થી નાના અંતર માટે અને b થી મોટા અંતર માટે કેવી હશે? ઋણ. તો અહીંયા x બરાબર 0 થી x બરાબર a માટે અને x છે b કરતા મોટો હોય એના માટે કુલ ઉર્જા કરતા સ્થિતિ ઉર્જા વધારે છે. સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જા કરતા વધારે છે. તેથી ગતિ ઉર્જા ઋણ મળે. પણ પરિણામે આ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવતો નથી. હા, a થી b વચ્ચેના વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતો હશે. પછી એના પછીનો પ્રશ્ન જો એમાં શું કીધું છે? એમાં પણ તમે અહીંયા જોઈ શકો છો આકૃતિની અંદર કે અહીંયા કુલ ઉર્જા છે. આ કુલ ઉર્જા છે. આ સ્થિતિ ઉર્જા, આ પોઈન્ટ પાસે સ્થિતિ ઉર્જા વધારે છે, આ પોઈન્ટ પાસે સ્થિતિ ઉર્જા વધારે છે. અહીંયા -a/2 થી +a/2 માં સ્થિતિ ઉર્જા ઋણ છે. તો એટલા વિસ્તારમાં ગતિ ઉર્જા જે છે એ કેવી હશે? ગતિ ઉર્જા જે છે એ ધન હશે. બરાબર. તો અહીંયા આપણે વિસ્તારપૂર્વક જોતા જઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે x બરાબર -b/2 થી x બરાબર -a/2 અને x બરાબર -a/2 થી x બરાબર -b/2 વિસ્તારમાં વસ્તુનું અસ્તિત્વ ન હોઈ શકે, કારણ કે અહીંયા સ્થિતિ ઉર્જા જે છે એ કુલ ઉર્જા કરતા વધારે છે. કયા વિસ્તાર કીધા ભાઈ? અહીંયા તમે જોઈ શકો છો કયો વિસ્તાર? આ વિસ્તાર જે છે, આ વિસ્તાર. બરાબર. -a/2 થી -b/2 અને a/2 થી b/2 આ વિસ્તાર એમાં સ્થિતિ ઉર્જા કેવી છે? વધારે. કોના કરતા? આ પોઈન્ટ કરતા ગ્રાફ ઊંચો જાય છે. ઊંચો જાય એટલે વધારે. અહીં ઊંચો જાય, અહીં ઊંચો જાય. ઊંચો હોય એટલે વધારે હોય સ્થિતિ ઉર્જા. કોના કરતા? કુલ ઉર્જા કરતા. બરાબર. સ્થિતિ ઉર્જા મોટી હોય કુલ ઉર્જા કરતા તો ગતિ ઉર્જા ઋણ મળે, અને ગતિ ઉર્જા ઋણ મળે ભાઈ તો એ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવતો હોય નહીં. ક્લિયર થઈ ગયો? ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો રેખીય સરળ આવર્ત ગતિ કરતા એક કણ માટે સ્થિતિ ઉર્જા વિધેય જે છે એ આપેલું છે. શું આપેલું છે? સ્થિતિ ઉર્જા વિધેય kx²/2 આપેલ છે, જ્યાં k જે છે એ દોલકનો બળ અચળાંક છે અને k ની કિંમત 0.5 ન્યૂટન પર મીટર છે. તો vx વિરુદ્ધ x નો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. એ દર્શાવો કે આ સ્થિતિમાં 1 જૂલ જેટલી કુલ ઉર્જા આપી છે 1 જૂલ. તો આ 1 જૂલ જેટલી કુલ ઉર્જા હોય અને x બરાબર ±2 મીટર જેટલો પહોંચતો હોય અને અહીંયાથી પાછો ફરે છે. તો આપણે સિમ્પલ ભાઈ એમ કંઈ નથી. કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જાની જગ્યાએ 1/2mv² મૂકશું, પ્લસ સ્થિતિ ઉર્જાની જગ્યાએ મૂકશું 1/2kx². અને કુલ ઉર્જા એક આપેલી છે રકમની અંદર. અહીંયા રકમની અંદર 1 જૂલ આપેલા છે, અહીંયા મૂક્યા. બરાબર. હવે vx આપેલા છે સ્થિતિ ઉર્જા 1/2kx². તો અંતિમ બિંદુ પાસે શું હોય? મહત્તમ
અંતિમ બિંદુ પાસે વેગ શૂન્ય હોય. તો અંતિમ બિંદુ પાસે વેગ શૂન્ય હોય તો જ પદાર્થ પાછો આવવાનો છે. લોલક હોય, ગતિ કરતો કરતો આમ લોલક હોય, આ દાખલા તરીકે એક સાદું લોલક છે, એ સાદા લોલકમાં આ પદાર્થ ગતિ કરતો કરતો અહીંયા પહોંચે તો અહીંયા વેગ કેવો થઈ જાય? 0. પછી વળી ગતિ કરતો કરતો આ બાજુ પહોંચે અંતિમ બિંદુ પર, તો અહીંયા અંતિમ વેગ શું થઈ જાય? 0 થઈ જાય. તો અંતિમ બિંદુ પાસે વેગ 0 થઈ જાય તો અહીંયા આપણે ગતિ ઉર્જા 0 કરી નાખીએ. તો ગતિ ઉર્જા 0 કરી નાખીએ તો અહીં 1 વધ્યા. હવે 1/2 k ની કિંમત આપી છે રકમની અંદર 0.5, બરાબર. x² તો x શોધવાના છે. આ આપણે સાબિત કરવાનું છે કે x બરાબર ±2 મીટર મળે. આ સાબિત કરવાનું છે, રકમની અંદર કીધું છે આ સાબિત કરવાનું, એ આપણે સાબિત કર્યું અને k ની કિંમત આ આપેલી છે, બરાબર. એટલે અંત્ય બિંદુ પાસે વેગ કેવો હોય? શૂન્ય હોય અને વચ્ચેનું જે છે બિંદુ જેને કહેવાય નિયત બિંદુ, એ નિયત બિંદુ પાસે વેગ જે છે એ મહત્તમ હોય, બરાબર. નિમ્ન બિંદુ પણ કહેવાય. તો આજે આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ પ્રશ્નો લેશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.